ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ બાદ શાસક પક્ષ ભાજપે 44 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવીને મેયર સહિતના તમામ મુખ્ય પદાધિકારીઓની નિમણૂક પ્રક્રિયા ક્યારનીએ પૂર્ણ કરી દીધી છે। ત્યારે હવે આખરે વિપક્ષ કોંગ્રેસ પક્ષમાં પણ જાગૃતિ આવી છે। મનપામાં વિપક્ષના નેતાની પસંદગી કરવા માટેની સત્તાવાર આંતરિક પ્રક્રિયાઓ આજથી હાથ ધરવામાં આવી છે। સર્કિટ હાઉસ ખાતે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પ્રદેશ અગ્રણી હરિભાઈ ભરવાડની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભાવનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી જીતેલા તમામ 8 નગરસેવકો તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકોએ તમામ 8 સભ્યોની વ્યક્તિગત સેન્સ પ્રક્રિયા હાથ ધરીને વિપક્ષના નેતા પદ માટે અભિપ્રાયો મેળવ્યા હતા। આજ રોજ અમારે ભાવનગર મહાનગરપાલિકા માટે વિરોધ પક્ષના નેતા માટે આજે અમારા ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા ઇન્ચાર્જ તરીકે પધાર્યા છે। સાથે સાથે અમારા પ્રભારી હરિભાઈ ભરવાડ અને તમામ કોર્પોરેટરો અને તમામ આગેવાનોએ પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે। આગામી દિવસોમાં વિરોધ પક્ષના નેતા પ્રદેશ સમિતિ જાહેર કરશે।